નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું. તાજેતરમાં સાળંગપુર મંદિરમાં સ્થિત કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની વિરાટ મૂર્તિ નીચે લગાડવામાં આવેલ વિવિધ ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજ નીલકંઠ વણીના દાસ તરીકે દર્શાવવામાં આવેલ છે, જેની ઇતિહાસમાં કે કોઈ શાસ્ત્રોમાં કરાયેલ ઉલ્લેખ કે પુરાવા નથી, જેથી અમે મૂળી તાલુકાના સનાતન ધર્મમાં હિન્દુ ભાઈઓની ધાર્મિક લાગણી દુભાવવામાં આવેલ છે, જેની અમે સખત નિંદા કરીએ છીએ. આ ઉપરાંત નીલકંઠ ચલચિત્ર, પુસ્તક અને વેબસાઇટમાં સિયાઈ, લોયા, કુડણ, પોઈચા જેવા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થળો પર અમે મૂળી તાલુકાના સનાતન ધર્મમાં હિન્દુ ભાઈઓના આરાધ્ય દેવ અને ઇષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાનને નીલકંઠ વણી ઉર્ફે ઘનશ્યામ મહારાજના દાસ તરીકે વર્ણવવામાં આવેલ છે. અમારા આરાધ્ય દેવ સૂર્યનારાયણ દેવને નીચે દેખાડી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તેઓના ભગવાનને મોટા દેખાડવાની નિંદનીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓને કોઈને કોઈ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા પોતાની કથા અવારનવાર તકે પોતાની ટિપ્પણીઓ તથા જેમ ફાવે તેમ બેફાટ કરતા રહે છે, જેની અમોએ કડક શબ્દોમાં વખોડી છે. તેથી હવે આ પ્રકારની હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આગળ જતા નકારવામાં આવે તે અમારી સખત માંગણી છે. હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાય તેવા મુદ્દાઓ દૂર કરવામાં આવેલા છે તેવી મૂળી તાલુકાના સનાતન ધર્મમાં હિન્દુ ભાઈઓની માંગણી છે અને સમસ્ત હિન્દુ સમાજની પણ માંગણી છે. રિપોર્ટર પરમાર ભગીરથ.